ઉનાળુ વેકેશન હવે પૂરું થઈ ગયું છે અને સોમવારથી આપણી સ્કૂલ શ્રી જૈનબી જ્ઞાનમંજરી વિદ્યાપીઠ શરૂ થવા જઈ રહી છે. તો આપણે સ્કૂલમાં જઈને બધી જ વ્યવસ્થા જોઈ લઈએ. આવી ગઈ છે આપણી સ્કૂલ જૈનબી જ્ઞાનમંજરી વિદ્યાપીઠ બોટાદ. આવતીકાલથી ફરી એકવાર આપણી શાળાના કેમ્પસમાં બાળકોના હાસ્ય અને તેમનો આનંદ ગુંજી ઉઠશે. ઉનાળાના વેકેશન દરમિયાન શાળા કેમ્પસ શાંત હતું. વૃક્ષોની છાયામાં માત્ર પવનની સરસરાહટ જ સંભળાતી હતી. પરંતુ હવે આ સુંદર પરિસર ફરીથી નાના નાના બાળકોની કિલકિલારીઓથી જીવંત બનવા જઈ રહ્યું છે. આવતીકાલથી બાળકો ઉત્સાહ સાથે શાળામાં પ્રવેશ કરશે. તેમના ચહેરા પર નવી આશાઓ અને નવા સપનાઓ છે. અમે તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓનું હાર્દિક સ્વાગત કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ. આપણે હાલમાં શાળાના વેઇટિંગ એરિયામાં છીએ. આ સ્થળ વાલીઓ અને મુલાકાતીઓ માટે આરામદાયક અને સુવ્યવસ્થિત રીતે તૈયાર કરવામાં આવ્યું છે. આવતીકાલથી શરૂ થનારા નવા શૈક્ષણિક સત્રને ધ્યાનમાં રાખીને સંચાલક શ્રી લીંબડિયા સાહેબ દ્વારા ક્લાસરૂમ, શાળા કેમ્પસ અને વિવિધ સુવિધાઓની વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, જેથી વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શૈક્ષણિક વાતાવરણ મળી રહે. લીંબડિયા સાહેબનું માનવું છે કે જ્યારે એક બાળક શાળાના દરવાજે પ્રવેશ કરે છે ત્યારે તે માત્ર વિદ્યાર્થી તરીકે નહીં, પરંતુ ભવિષ્યના ડૉક્ટર, ઇજનેર, વૈજ્ઞાનિક, અધિકારી અને જવાબદાર નાગરિક તરીકે પ્રવેશ કરે છે. તેથી તેની આસપાસનું દરેક વાતાવરણ શ્રેષ્ઠ હોવું એ આપણી જવાબદારી છે. જૈનબી જ્ઞાનમંજરી વિદ્યાપીઠ પરિવાર તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરે છે. આવો જ્ઞાન, સંસ્કાર અને સફળતાના નવા અધ્યાયની શરૂઆત કરીએ.